મારી પાછળ જે તમે આવડું મોટું મશીન જોવો છો ને, ઘઉં સાફ કરવાનું મશીન છે, જેને કહેવાય છે બુલેટ સોટેક્સ મશીન. એ મશીનમાં સાફ થઈને આ રીતના ઘઉંનું વેક્યુમ પેકિંગ કરવામાં આવે છે. આ વેક્યુમ પેકિંગની ખાસ વાત એ છે કે કોઈ પણ બહેનોને હવે 12 મહિના ઘઉંની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી એને કાંઈ સ્ટોર કરવાની જરૂર નથી, સફાઈ કરવાની જરૂર, અને ખાસ આની અંદર ધનેડા કે જીવાત કાંઈ પણ પ્રકારની પડતી નથી. જેમ જોઈએ એમ તમારે વેક્યુમ પેકિંગ ખોલી અને ઘઉંનો ઉપયોગ કરવાનો રહે છે. હું આવી ગયો છું ગોંડલમાં ડીવી એગ્રીમાં, જે વર્ષોથી ઘઉંના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આજના વિડીયોમાં તમને જોવા મળશે કે આ બુલેટ સોટેક્સ મશીનમાં કઈ રીતે ઘઉંની સફાઈ કરવામાં આવે છે. વૈભવભાઈ છે ને ગોંડલની અંદર એમની વર્ષો જૂની પેઢી છે, જ્યાં 365 દિવસ છે ને સવારે હરાજીમાંથી માલ ખરીદી કરી અને પછી આ ફેક્ટરી ઉપર લઈ આવે છે. સાહેબ, આ મશીન કેવી રીતે કામ કરે છે આપણું? આપણે રો મટીરિયલ હોય છે ને એની અંદર આપણે ડસ્ટિંગ અલગ કરીએ છીએ, ડસ્ટિંગ કાઢી નાખીએ છીએ. પછી કાકરા આવે, કાકરા અલગ થઈ જાય, ઝીણો દાણો અલગ થઈ જાય. પછી આપણી પાસે બુલર સોટેક્સ છે. એ ડબલ સોટેક્સની અંદર કાળો દાણો, લાલ દાણો, સફેદ દાણો, લીલો દાણો એ બધા અલગ કરીને પછી ગોલ્ડન આપણે ઘઉં તૈયાર કરીએ છીએ. એ આખી ક્વોલિટીની પ્રોસેસ તૈયાર થાય છે આમાં. ઇન શોર્ટ, સુપર ક્વોલિટીના જે ઘઉં કહેવાય ને એ વસ્તુ તૈયાર થઈને બહાર નીકળે છે. સાહેબ, આ ઘઉં કોઈને જોતા હોય તો કઈ જગ્યાએ મળશે? ગોંડલ ન્યૂ સરદાર માર્કેટ યાર્ડ A55 વૈભવ કુમાર નાનજીભાઈ એન્ડ કંપની. ત્યાં અંદર આપણે આ વેક્યુમ પેકિંગ પણ ઉપલબ્ધ થશે અને 30 કિલોમાં લોકવન તથા ટુકડા બંને ક્વોલિટી અહીંયા આપણે પેકિંગમાં ઉપલબ્ધ મળી રહેશે. રાજકોટમાં તમારે જોતા હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરીને એડ્રેસ મગાવી લેજો. ભાઈ, રીલને શેર કરી દેજો અને ઘર માટે બેસ્ટ ક્વોલિટીના ઘઉં મંગાવી લેજો.